આણંદની કે જ્યાં વિદ્યાનગરમાં રાધે ઢોકળાની દુકાન સીલ કરવામાં આવી છે। કરમસદ આણંદ મનપાએ રાધે ઢોકળાની દુકાનને સીલ કરી। દુકાનમાં વાસી ખોરાક અને ગંદકીનું સામ્રાજ્ય હતું અને આરોગ્ય વિભાગ કે જેણે આ કાર્યવાહી કરી છે મનપાએ દુકાનને સીલ કરી છે। કરમસદ આણંદ મનપાની આ સંયુક્ત કાર્યવાહી કે જ્યાં દુકાનમાંથી વાસી ખોરાક અને ગંદકી પણ જોવા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, રાધે ઢોકળાની જે દુકાન છે તે સીલ કરવામાં આવી છે, શું વધારે વિગત? ચોક્કસથી કરમસદ આણંદ મહાનગરપાલિકા જે રીતના દિવસે ને દિવસે જે ફૂડ ચેકિંગ કરતી હોય છે અને કેટલીય એવી દુકાનો છે, જેટલી હોટલો છે જેમાં સીલ કરવામાં આવે છે, ત્યારે વધુ એક વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર અને અહીંયા આગળ વિદ્યાર્થીઓ જે છે તે હોસ્ટેલમાં રહી અને ભણતા હોય છે તેવી વિદ્યાનગરમાં આ જે દુકાન હતી રાધે ઢોકળા તેને સીલ કરવામાં આવી છે। મહત્વની બાબત છે ચોખ્ખાઈનો અભાવ, સાથે સાથે ફૂડની જે ક્વોલિટી હતી તેને લઈ ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈ જે ફૂડ વિભાગ છે તેને આ ચોક્કસથી કાર્યવાહી કરી છે અને જે રીતના મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે ત્યારે હવે જે વેપારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। હાલ તો આ દુકાનને સીલ કરવામાં આવી છે। મનપા ખોરાકનો જે તપાસ કરી રહી છે ત્યારે લોકો પણ હવે મનપાના વખાણ કરતા નજરે પડી રહ્યા છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।